આવનાર દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરત શહેરના રિંગરોડ ખાતે એકતા યુવક મંડળ દ્વારા 500 જેટલા વાહન ચાલકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક ચાલકોની સુરક્ષા માટે શહેર પોલીસ સતર્ક જાગૃતતાના પ્રયાસ કરી રહી છે, જેમાં સુરત શહેરના અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ પોલીસને સાથે મળીને સેફટી બેલ્ટ વિતરણ કરી રહ્યા છે। શહેરના ઉમરવાડા ખાતે રહેતા સામાજિક આગેવાન જબ્બરભાઈ અને એમની ટીમ ટ્રાફિક પોલીસને સાથે લઈને વાહન ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કર્યા હતા અને બાઇક ચાલકોને જીવ જોખમમાં ન મુકાય અને અકસ્માત થતા અટકે એ સૂચના લોકોને આપવામાં આવી હતી। आज रोज एकता युवक मंडल जब्बरभाई तरफ थी हाल में उत्तरायण तहेवार आई रहे छे, जे अनुसंधाने लोगोनी सेफ्टी माटे सेफ्टी बेल्ट तथा लोखंडनी पट्टी वितरण करवामां आवी छे 500 जेटली अने एमने अમને आमंत्रित કરીને અમે હાલમાં ટ્રાફિક સપ્તાહનો મંચ પણ ચાલુ હોય જેથી લોકોને વિનંતી કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાનું જીવન સુરક્ષિત રહે સુરક્ષિત રાખે। આ લોકો સેફટી બેલ્ટ પહેરે અને કાર જે આપણા ઘોડાથી બચવા માટે તાર બંધાવવા છે એનો ઉપયોગ કરે અને પોતાનું જીવન બચાવે એનો અમે આગ્રહ કરીએ છીએ અને જબ્બરભાઈનો આ કાર્યક્રમ રાખવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ જબ્બારખાન પઠાણ। આજે એકતા યુવક મંડળ તરફથી ગર્દન સેફટી વિતરણ કરવામાં આવ્યા છે। 500 થી વધુ અમે વિતરણ કરેલું છે। આપણા ટ્રાફિક શાખાના પીઆઈ અમારા સાથે હતા અને એસએસઆઈ મુકેશભાઈ દરેક વાહનવાળાને રેતીને અને સેફટી લગાવવામાં આવી છે કે ભાઈ આપણે માંજાથી બચે ગર્દન કટવાથી અમે 500 થી વધુને લગાવી આપ્યા છે હમણાં સુધી। અમે રઘુકુલ પોઈન્ટ એક બિસ્મિલ્લા ટી સેન્ટર પાવર હાઉસ પાસે ને બીજું આ ઋષભ પેટ્રોલ પંપ પાસે અમને ચાલે છે હાલ ફિલહાલ કાર્યક્રમ। અમે મેસેજ એ આપીએ છીએ કે આપણી જાન બહુ કિંમતી છે, આપણે વાહન પર નીકળે છે ઘરેથી તો આપણા ઘરવાળા વાહન જોઈએ છે કે આપણે ઘર ક્યારે આવશે તો આપણે સુરક્ષિત રહો ને સારા રહો। और ચાઇના માંજાથી સાવધાન, કોઈ પણ વ્યક્તિ ચાઇનો માંજો નહીં વાપરે કે જે એનાથી પશુ પક્ષીને બી નુકસાન પહોંચે છે ને એ લોકો બી નુકસાન જખમી થાય છે। એટલે માંજા રોડ પર હોય ગમે ત્યાં હોય આપણે ઉચકી લે અને એને કચરામાં નાખે નહીં તો એને જલાવી દે, એવી અમારી અપીલ છે જનતાથી। જય હિન્દ, જય ભારત।